ભરૂચ નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। ચૂંટણીના ખરા સમયે જ તેમને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। 7 ટર્મથી સાંસદ રહ્યા એવા મનસુખ વસાવા આગામી લોકસભાની ચૂંટણી લડશે કે નહીં, સાથે પક્ષના યુવા કાર્યકરોને તૈયાર રહેવા માટે સલાહ આપી છે। આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને ભરૂચ નર્મદા બેઠક પર આગામી સમયમાં નવા નેતૃત્વ માટે માર્ગ ખુલતો જોવા મળી રહ્યો છે। સતત 1998 થી ભરૂચ લોકસભા મને જીતાડે, ઓપન સીટ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મને જીતાડે છે। તો સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તા એ પણ આ ક્ષેત્રની અંદર આવવું હોય તો એના માટે મેં ઓપનલી કહું છું કે બીજા કોઈ પણ કાર્યકર્તાને મારે ચાન્સ આપવો જોઈએ અને પાર્ટી એ એંગલથી પણ વિચારે, એટલે મેં અગાઉથી જ મેં કીધું છે, મેં આજે પણ કહું છું કે પાર્ટી મને ઘણું આપ્યું છે, તો હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે।